દ્વારા ચેપ્ટર 3 સુરેખ પથ પર ગતિનો ટોપિક 3.3 લેવા જઈ રહ્યા છીએ સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપની વ્યાખ્યા એવી છે કે કોઈ પદાર્થનું સ્થાન સમય સાથે કેટલી ઝડપથી બદલાય છે એનું માપ છે. તમે ખાલી મૂલ્ય વિશે વાત કરો છો, મતલબ કેટલી ઝડપથી બદલાય છે એનું જ માપ છે ફક્ત. જ્યારે સરેરાશ વેગ એટલે શું? કોઈ પદાર્થનું સ્થાન સમય સાથે કેટલી ઝડપથી અને કઈ દિશામાં બદલાય તેનું માપ છે. તો સાદી રીતે કહીએ તો સરેરાશ ઝડપમાં દિશાની જરૂર નથી, જ્યારે સરેરાશ વેગમાં દિશાની પણ જરૂર પડે છે કે ગતિ કઈ દિશામાં થઈ રહી છે એ પણ જાણવું જરૂરી છે. એક પરિમાણમાં આપણે ગતિનો અભ્યાસ કરી રહ્યા છીએ તો એક પરિમાણમાં દિશાઓની કાળજી ધન કે ઋણ સંજ્ઞા વડે લઈ શકાય. એવો કોઈ રૂલ નથી કે આ તરફની દિશા ધન જ ગણાય ને આ તરફની ઋણ જ ગણાય. તમને ઈચ્છા પડે તો આને ઋણ ગણો, આને ધન ગણો, કોઈ ફરક નથી પડતો. હા, તમે આને ઋણ ગણો તો પછી આને ધન જ ગણવી પડે કારણ કે આ વિરુદ્ધ દિશા છે. તમે આને ધન ગણતા હો તો પછી આ દિશાને ઋણ ગણવી પડે, કારણ તમારે બે પરસ્પર વિરુદ્ધ દિશા દર્શાવવાની છે. કોને ધન ગણવી કોને ઋણ ગણવી એ સંપૂર્ણપણે યાદચ્છિક એટલે કે આપણી ઈચ્છા મુજબની વસ્તુ છે. હવે આપણે આ વસ્તુ સમજવા માટે ધન ઋણ કે શૂન્ય મૂલ્ય સમજવા માટે કોઈ પદાર્થની ગતિનો વિચાર કરીએ. ધારો કે એ પદાર્થ t1 સમયે x1 સ્થાને છે. કોઈ પદાર્થનું સ્થાન t1 સમયે x1 છે અને પછીનો કોઈ સમય છે t2 ત્યારે એનું સ્થાન બદલાઈને થઈ ગયું x2. તો આ પદાર્થ માટે સરેરાશ વેગ જ્યારે આપણે શોધીએ ત્યારે એની સંજ્ઞા છે v બાર. v એટલે વેગ ઉપર બારની જે સંજ્ઞા છે એ એવું દર્શાવે છે કે આ વેગ સરેરાશ છે ઇક્વલ્સ ટુ x2 x1, મતલબ કે કુલ સ્થાનાંતર ભાગ્યા કુલ સમયગાળો. તો સ્થાનાંતર કેટલું થયું? અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન એટલે x2 x1. અને સમયગાળો કેટલો? તો કે અંતિમ સમય t2 અને પ્રારંભિક સમય t1 એટલે અહીંયા લખ્યું આપણે સમયગાળાનું મૂલ્ય t2 t1. આને તમે ડેલ્ટા x કહી શકો અને આને ડેલ્ટા t કહી શકો. તો તમે v બાર ડેલ્ટા x ડેલ્ટા t એવું ઇક્વેશન પણ લખી શકો છો. હવે ડેલ્ટા x સ્થાનાંતર ધન ઋણ કે શૂન્ય હોઈ શકે, આપણે એવું પ્રીવિયસ લેક્ચરમાં જોયેલું. તો આ ભૌતિક રાશિ સદિશ છે સરેરાશ વેગ. તો સદિશ છે, તમે દિશાઓ કન્સિડર કરો છો એટલે એનું મૂલ્ય ધન ઋણ શૂન્ય કોઈ બી હોઈ શકે છે. બીજી વસ્તુ છે સરેરાશ ઝડપ. તો સરેરાશ ઝડપ એટલે પદાર્થની સમગ્ર ગતિ દરમિયાન કપાતા અંતર અને તે માટે લાગતા સમયનો ગુણોત્તર. અહીંયા આપણે લીધું હતું સ્થાનાંતર, જ્યારે અહીંયા આપણે લઈએ છીએ કપાતું અંતર. તો કપાતું અંતર એટલે સાદી ભાષામાં કહીએ તો ગતિપથની લંબાઈ. દિશા જે હોય આપણે એની સાથે લેવા દેવા નથી. તો લંબાઈ હંમેશા ધન ગણાય, કપાતું અંતર હંમેશા ધન ગણાય. એને ભાગ્યા સમયગાળો કરો તો તમને જે ભૌતિક રાશિ મળે એનું નામ છે સરેરાશ ઝડપ. અદિશ હોવાથી એનું મૂલ્ય હંમેશા ધન હોય. હવે આગળ જતા પહેલા ગ્રાફ્સ પર જતા પહેલા આપણે એક અગત્યનો મુદ્દો જોવાનો છે. તમે ધારો કે એમ કહો કે ભાઈ કોઈ પદાર્થ 1 કલાક સુધી ગતિ કરે છે અને એની સરેરાશ ઝડપ આટલી છે, એનો અર્થ એવો નથી કે સળંગ 1 કલાક સુધી ઝડપ જળવાઈ રહે. ધારો કે હું એક્ઝામ્પલ આપું છું કે સપોઝ કોઈ વ્યક્તિ ગાડી લઈને નીકળે છે અને એના ઘરથી 60 કિલોમીટર દૂર આવેલા કોઈ સ્થળે 1 કલાકમાં પહોંચે છે. તો એની ઝડપ કેટલી થઈ? 60 કિલોમીટર દૂરના સ્થળે પહોંચવા માટે લાગતો સમય 1 કલાક. તો એની ઝડપ થઈ 60 કિલોમીટર પ્રતિ કલાક. પણ આનો અર્થ એવો બિલકુલ નથી કે જેવું એણે ગાડીમાં ચાવી નાખીને એન્જિન સ્ટાર્ટ કર્યું કે ડાયરેક્ટ 60 ની સ્પીડ આવી ગઈ અને છેક 1 કલાકે પૂરી થઈ ત્યાં સુધી એટલી ને એટલી સ્પીડ જળવાઈ રહી. બિલકુલ નહીં. આનો અર્થ એવો થાય છે સિમ્પલ કે એની સરેરાશ ઝડપ 60 કિલોમીટર/h છે. સપોઝ એ જ્યારે એના ઘરેથી નીકળ્યો ત્યારે પહેલા ગાડીએ પિકઅપ પકડ્યું, પછી રસ્તામાં ક્યાંય ટ્રાફિક નડ્યો ત્યારે પાછી એની ગાડી સ્લો પડી હશે, પછી માની લો કે હાઈવે પકડ્યો ત્યારે એ કદાચ 120 સુધી ગયો હશે, બની શકે. ફાઇનલી 1 કલાકના અંતે એને કાપેલું અંતર 60 કિલોમીટર છે. એટલે આપણે એવું કીધું કે એની સરેરાશ ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક થઈ. હવે ગ્રાફની ચર્ચા કરીએ. આપણે એવું જાણીએ છીએ કે ફિઝિક્સમાં ગ્રાફ બહુ અગત્યની વસ્તુ છે. ફિઝિક્સમાં ઘણા બધા મેથેમેટિકલ ટૂલ્સ આપણે વાપરીએ છીએ. ફિઝિક્સની ભાષામાં આને મેથેમેટિકલ ટૂલ્સ કહેવાય. જેમ કે તમે અહીંયા બાદબાકીનો ઉપયોગ કર્યો, અહીંયા પણ બાદબાકીનો ઉપયોગ કર્યો, ફાઇનલી બંનેનો ભાગાકાર કર્યો અને આ સિવાય બીજા ઘણા બધા ગાણિતિક કામો, ગાણિતિક પ્રક્રિયાઓ ઘણી બધી તમે
ફિઝિક્સમાં ઉપયોગ કરશો, જેમ કે સંકલન છે, વિકલન છે, શ્રેણી છે, આ બધી વસ્તુઓ મેથ્સમાં આવે છે અને ફિઝિક્સમાં વપરાય છે. તો તમે એવું કહી શકો કે મેથ્સ એ ફિઝિક્સની ભાષા છે. તો અહીંયા પણ ગ્રાફ બેઝિકલી મેથેમેટિકલ કન્સેપ્ટ છે આખો, પણ આપણે એનો ઉપયોગ કરીશું આપણો કન્સેપ્ટ સમજવા માટે. ગ્રાફ બહુ અગત્યની વસ્તુ છે. તમે પ્રયોગો કરશો એમાં પણ તમારે ગ્રાફ્સ દોરવાના આવશે. એટલે ગ્રાફ આપણે જ્યારે પણ સમજીએ ત્યારે એકદમ કોન્સન્ટ્રેશનથી સમજવાનો, કારણ કે ગ્રાફ દોરવામાં એક લાઈન થોડી લંબાઈ જાય ને તો એ ગ્રાફનું અર્થઘટન ખોટું પડી શકે. તમે ભવિષ્યમાં એવા ગ્રાફ પણ જોશો. હું અહીંયા x વિરુદ્ધ t નો ગ્રાફ જોઉં છું. ત્રણ જગ્યાએ x વિરુદ્ધ t નો ગ્રાફ છે. x સ્થાન દર્શાવે છે અને t સમય દર્શાવે છે. તો તમે એવું કહી શકો કે જુદા જુદા કેસમાં સ્થાન વિરુદ્ધ સમયના આલેખો છે આ બધા. હવે પહેલો ગ્રાફ જોઈએ. ધારો કે t1 સમયે પદાર્થનું સ્થાન x1 છે. અહીંથી ગ્રાફ શરૂ થાય છે, જોઈ શકો છો. એને અનુરૂપ સમય t1 છે અને એને અનુરૂપ સ્થાન x1 છે. એ જ રીતે અહીંયા સમય t2 છે અને સ્થાન x2 છે, જે આપણે અહીંયા લખીએ જ વસ્તુ ફરીથી, પણ હવે આપણે ગ્રાફમાં ડ્રો કરીને દેખાડીએ. તો અહીંયા ગ્રાફ પર x દિશામાં આ તરફ જતા તમે આને x દિશા ગણી શકો, y દિશા આપણે કહીએ છીએ, પણ હાલ પૂરતું એને x દિશા ગણી લો તો કંઈ ખાટું મોડું નહીં થઈ જતું. યામાક્ષ પદ્ધતિ તમે તમારી ઈચ્છા મુજબ લઈ શકો છો. એટલે x દિશામાં આ તરફ જતા x1 કરતા x2 નું મૂલ્ય વધુ મળશે, દેખીતી વાત છે. તો અહીંયા x2 ગ્રેટર ધેન x1 છે. હવે જ્યારે આ સમીકરણ વિચારીએ ત્યારે x2 x1, તો આ વધુમાંથી ઓછું બાદ થયું, અને વધુમાંથી ઓછું બાદ થયું એટલે તમને વધુમાંથી ઓછું બાદ કરીને જે જવાબ મળે એ ધન હોય. એટલે સરેરાશ વેગ પણ ધન મળશે, કારણ સમયગાળો તો હંમેશા ધન જ હોવાનો. તો આપણે જે સરેરાશ વેગ વિચારીએ છીએ એની સંજ્ઞા ફક્ત સ્થાનાંતરને આભારી છે એવું તમે કહી શકો છો. બીજો ગ્રાફ જોઈએ. ધારો કે કોઈ t1 સમયે પદાર્થનું સ્થાન x1 છે અને t2 સમયે ગ્રાફમાં પદાર્થનું સ્થાન x2 છે. તો હવે અહીંયા જોઈ શકો છો કે x1 ગ્રેટર ધેન x2 છે. મતલબ x1 નું મૂલ્ય વધુ છે અને x2 નું ઓછું છે. મતલબ x2 લેસ ધેન x1 છે. તો જ્યારે તમે આ બાદબાકી કરશો, x2 લેસ ધેન x1 હોવાથી આ પદ નાનું અને આ પદ મોટું, નાનામાંથી મોટું બાદ કરો તો જવાબ આવે ઋણ. સાદી ભાષામાં કહીએ તો અહીંયા સ્થાનાંતર ઋણ છે, એટલે સરેરાશ વેગ v બાર પણ ઋણ મળશે. ફરીથી એકવાર યાદ કરાવું છું, ઋણ મૂલ્ય ખાલી એવું દર્શાવે છે કે ઊંધી દિશામાં સ્થાનાંતર થાય છે. જુઓ, અહીંયા x ના વધતા મૂલ્યની દિશામાં ગતિ થતી હતી, અહીંયા x ના ઘટતા મૂલ્યની દિશામાં ગતિ થઈ, એટલે આપણને સરેરાશ વેગ ઋણ મળે. ત્રીજો કેસ, x વિરુદ્ધ t નો ગ્રાફ. ફરીથી એકવાર સ્થાન અને સમય. t1 સમયે સ્થાન અહીંયા છે x1 અને t2 સમયે પણ સ્થાન નથી બદલાતું. જે x2 મળે છે x1 જેટલું જ છે. હવે સાદી ભાષામાં વિચારો, હું અહીંયા અત્યારે ઊભો છું, મારું સ્થાન x1 છે. અત્યારે હું 2 મિનિટ પછી, માની લો કે હું 2 મિનિટ અહીંયા નહીં ઊભો છું અને 2 મિનિટ પછીના સમયની હું વાત કરું તો મારું સ્થાન જે x1 હતું એ જ x2 છે અત્યારે. તો એવા કેસમાં ગ્રાફ આવો મળે. બીજી રીતે કહીએ તો આ ગ્રાફ સમય અક્ષને સમાંતર મળ્યો એવું કહેવાય. તો x2 બરાબર x1 છે એટલે બેની બાદબાકી 0 થઈ જશે અને સ્થાનાંતર 0 થવાથી સરેરાશ વેગ પણ 0. હું અત્યારે અહીંયા છું, 2 મિનિટ પછી પણ અહીંયા છું, મતલબ કે મેં ગતિ નથી કરી. એ 2 મિનિટના સમયગાળા દરમિયાન મેં ગતિ નથી કરી એવું સાબિત થયું. યાદ રાખવાનું કે આ ગ્રાફ ક્યારેય સમયની અક્ષને લંબ ન હોઈ શકે. બીજી રીતે કહીએ તો આ અક્ષને સમાંતર આ ટાઈપનો ગ્રાફ મળવો શક્ય નથી. કારણ આનો અર્થ તો એવો થયો કે x ના જુદા જુદા મૂલ્યો વિચારો. એક મૂલ્ય અહીંયા, બીજું અહીંયા, ત્રીજું અહીંયા, ચોથું અહીંયા, પાંચમું અહીંયા, આવી રીતે ઘણા બધા મૂલ્યો વિચારી શકો. તો એક જ સમયે, આ સમયને હું t' કહી દઉં, તો એક જ સમયે મને સપોઝ x3, x4, x5, x6, x7 કેટલા બધા સ્થાન મળે. તો કોઈ પણ પદાર્થ આવી ગતિ કરી શકતો નથી. એ આપણે ખાસ મગજમાં રાખવાનું છે. હવે આપણે જઈ રહ્યા છીએ તમારી ટેક્સ્ટબુક ના ઉદાહરણ 3.1 પર, જેમાં આવું કંઈક આપેલું છે કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ગતિ કરતા પદાર્થ માટે બે જુદી જુદી ગતિ આપી છે, તમને પૂછી છે. એક છે O થી P સુધીની અને બીજી છે O થી P પર જઈને પાછો Q પર આવે છે. આકૃતિ અહીંયા જોઈ શકો છો. આ બંને ગતિ, એક પહેલી ગતિ આ છે ખાલી O થી P સુધીની
અને બીજી છે O થી પદાર્થ P પર જાય છે અને P થી પાછો Q પર આવે છે. અહીંયા P છે અને અહીંયા Q છે. હવે આપણે આ ગતિ માટે બંને કેસમાં જે બે ગતિ મેં કીધી O થી P સુધીની પહેલી ગતિ અને બીજી ગતિ એવી વિચારવાની કે જેમાં O થી P પર જઈને Q પર પાછો આવે. બંને કેસમાં આપણે સરેરાશ વેગ v અને સરેરાશ ઝડપ બે વસ્તુઓ શોધવાની છે. અંતરો તમને અહીંયા આપેલા છે. આ ઉગમ બિંદુનો O છે, જ્યારે આ 0 છે અંતર માટે, સ્થાન માટે. આ બિંદુ Q, આ બિંદુ P 240 મીટર, આનું અહીંથી અંતર અને આનું 360 મીટર અહીંથી. તો ટોટલ બે વચ્ચેનો ગેપ 120 મીટર મળે છે તફાવત. હવે પહેલા તો આપણે ગતિ કઈ છે એ જોઈએ. ગતિનો પ્રકાર, કઈ ગતિ વિશે મેં વાત કરી છે મેં અહીંયા લખી છે નંબર 1 અને 2 આપી દઈએ એને હોય તો. સરેરાશ વેગ આપણે અહીંયા શોધ્યો છે જે તે ગતિ માટે અને ત્રીજી કોલમમાં આપણે શોધી છે સરેરાશ ઝડપ. યાદ રાખવાની બાબત દાખલો ગણતા પહેલા કે વેગની ગણતરી જ્યારે કરો તમે સરેરાશ વેગની, ત્યારે તમારે એક દિશાને ધન અને એની વિરુદ્ધ દિશાને ઋણ ગણવી પડશે. જ્યારે ઝડપમાં બધું ધન જ ગણે છે. તો પહેલી ગતિ વિચારીએ O થી P સુધીની. તો પહેલા સરેરાશ વેગનું સૂત્ર શું હતું? સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. તો O થી P પર પહોંચે એ દરમિયાન થતું સ્થાનાંતર 360 અને સમયગાળો કેટલો? O થી P માં 18 સેકન્ડ છે. તો 360 બાય 18 એટલે 18 * 36 આપણને મૂલ્ય મળ્યું 20 મીટર પર સેકન્ડ. જ્યારે આપણે O થી P પર જઈને Q પર પાછો આવે એ ગતિ વિશે વાત કરીએ તો O થી P વાળો બરાબર છે, આપણી સિસ્ટમ મુજબ ધન x દિશા છે, આપણે આને ધન ગણી લીધી. તો O થી P સુધીનું અંતર ધન ગણ્યું, પણ P થી Q પર આવે એ અંતર PQ ને આપણે ઋણ ગણ્યું. તો હવે થયું આ અંતર ટોટલ 360 અને આ 120 ઊંધી દિશામાં કપાયું જ્યારે આ તરફ ગતિ થઈ ત્યારે, એટલે એ આપણે એમાંથી બાદ કર્યું. તો 360 - 120 છેદમાં સમય તો અદિશ છે એટલે સમયને ક્યારેય સંજ્ઞા લાગુ ના પડે, સમય હંમેશા ધન હોય. તો 18 + 6 એટલે 24. તો 360 - 120 એટલે 240 ભાગ્યા 24 એટલે આપણને O થી P પર જઈને Q પર પાછો આવ્યો પદાર્થ એ દરમિયાનની સરેરાશ વેગ એ દરમિયાનનો મળ્યો 10 મીટર પર સેકન્ડ. હવે સરેરાશ ઝડપની વાત કરીએ. O થી P પર પહોંચે છે, કપાતું અંતર 360 મીટર અને સમયગાળો 18 સેકન્ડ. તો 18 * 36 આપણને જવાબ મળ્યો 20 મીટર પર સેકન્ડ. પણ જ્યારે O થી P પર જઈને Q પર પાછો આવે છે તો આપણે સરેરાશ વેગમાં જેમ આ દિશાને ઊંધી ગણી હતી એવું હવે નથી કરવાનું. આપણે O થી P પર જાય છે એને ધન ગણ્યું અને P થી Q ને પણ ધન જ લેવાનું, કારણ કે હવે સરેરાશ ઝડપની ગણતરી ચાલી રહી છે. તો સરેરાશ ઝડપ એટલે તો કાપેલા અંતર અને સમયગાળાનો ગુણોત્તર. તો કાપેલું અંતર કેટલું? O થી P સુધીનું 360 અને P થી Q સુધીનું 120 ભાગ્યા સમયગાળો કેટલો? અહીંયા 18 સેકન્ડ અને અહીંયા 6 સેકન્ડ. તો 18 + 6 ટોટલ સમયગાળો લીધો આપણે. તો 480 બાય 18 * 6 24 * 48 એટલે 20 મીટર પર સેકન્ડ આપણને મૂલ્ય મળ્યું સરેરાશ ઝડપનું. તો તમે જોઈ શકો છો કે એક જ ગતિ માટે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપના મૂલ્યો સરખા હોઈ શકે જો પદાર્થ એક જ દિશામાં ગતિ કરતો હોય. અહીંયા જો બંનેમાં પદાર્થની ગતિ O થી P સુધી જ થતી હતી એટલે આપણને સરેરાશ વેગ ગણો કે સરેરાશ ઝડપ ગણો એના મૂલ્યો સરખા મળ્યા. પણ જ્યારે બે દિશાઓમાં ગતિ થતી હોય, એક દિશા અને ઊંધી દિશા, ત્યારે તમને સરેરાશ વેગનું મૂલ્ય સરેરાશ ઝડપ કરતાં ઓછું મળ્યું. જે આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા કરેલી કે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ અનુક્રમે સ્થાનાંતર અને પથલંબાઈ પર આધારિત છે. તો સ્થાનાંતરનું મૂલ્ય પથલંબાઈ કરતાં ઓછું હોય અથવા પથલંબાઈ જેટલું હોય છે. એ જ રીતે સરેરાશ વેગનું મૂલ્ય પણ કાં તો સરેરાશ ઝડપ કરતાં ઓછું હોઈ શકે જેમ અહીંયા છે, અથવા મેક્સિમમ એના જેટલું મૂલ્ય હોઈ શકે. આથી વધારે ફેરફાર થવો શક્ય નથી હોતો.